સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને રાજકોટ યાર્ડમાં કડવો અનુભવ થયો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાણ કરવા ગયેલા ખેડૂતો સાથે વેપારીઓ મજાક કરતા હોવાનો આક્ષેપ થયો। કપાસની હરાજી ₹1 ચઢાવો કરવામાં આવી રહ્યો છે। ખેડૂતને માત્ર ₹800 પ્રતિ મણે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે। ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। એક જ ક્વોલિટીના કપાસના વેપારીઓ બે ભાવ કરતા હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। કપાસના ભાવ પણ ખેડૂતોને નથી મળી રહ્યા, જેનો ફાયદો યાર્ડના વેપારી ઉઠાવતા હોવાનો આરોપ લાગ્યો છે। ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોને માત્ર ₹800 પ્રતિ મણે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે। ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। એક જ ક્વોલિટીના કપાસના વેપારીઓને બે ભાવ કરતા હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। કપાસના ભાવ પણ ખેડૂતોને નથી મળી રહ્યા, જેનો ફાયદો યાર્ડના વેપારી ઉઠાવતા હોવાનો આરોપ લાગ્યો છે। કપાસની હરાજી ₹1 ચઢાવો કરવામાં આવી રહ્યું છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાણ કરવા ગયેલા ખેડૂતો સાથે વેપારીઓ મજાક કરતા હોવાનો આક્ષેપ થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને રાજકોટ યાર્ડમાં કડવો અનુભવ થયો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાણ કરવા ગયેલા ખેડૂતો સાથે વેપારીઓ મજાક કરતા હોવાનો આક્ષેપ થયો છે। કપાસની હરાજી ₹1 ચઢાવો કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને માત્ર ₹800 પ્રતિ મણે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે। ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। એક જ ક્વોલિટીના કપાસના વેપારીઓ બે ભાવ કરતા હોવાથી પણ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને રાજકોટ યાર્ડમાં કડવો અનુભવ થયો છે, મામલા વિશે માહિતી આપશો। ખાસ કરીને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો જે કપાસ વાવેતર કરવામાં આવ્યું હતું તેનું ઉત્પાદન છે તે શરૂ થઈ ગયું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે કપાસ વેચવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપર જઈ રહ્યા છે। જે પૈકી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ હાલ આ જે કપાસ ઉત્પાદન છે તે લઈ અને વેચવા માટે જઈ રહ્યા છે, પરંતુ ત્યાંના વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે મજાક કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। કારણ કે જે હાલના તબક્કામાં ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે તે માત્ર 800 થી 900 રૂપિયા પ્રતિ મણના વેપારીઓ દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે। જ્યારે કપાસની હરાજી ચાલતી હોય ત્યારે બોલી લગાવવામાં આવે ત્યારે ₹1 ચડતર પેટેનો આપવામાં આવતા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એક જ વકલનો બે કપાસ હોય તો તેના અલગ અલગ ભાવો વેપારીઓ દ્વારા આપવામાં આવતા હોવાનો પણ ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાની હાલના તબક્કામાં જે ખેડૂતો છે તેમની આર્થિક કમર તૂટી ગઈ છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી 150% જેટલો વરસાદ વરસી રહ્યો છે। મહેનત મજૂરી અને મોંઘા બિયારણો અને ખાસ કરી મોંઘી દવાઓ, મોંઘા ખાતરો તેમજ અલગ અલગ પ્રકારની જે વિરાટ કામ હોય છે તેની મજૂરી ચૂકવી અને ખેડૂતો દ્વારા મહા મુસીબતે હાલના તબક્કામાં કપાસનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે। ખેડૂતોને ઘરમાં એક મણ કપાસ છે તે 1200 થી 1300 રૂપિયે પડી રહ્યો છે, તેની સામે માત્ર 800 જેટલા ભાવો પ્રતિ મણના ચૂકવવામાં આવી રહ્યા છે અને 800 ભાવ લેવા હોય તો તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જવું પડી રહ્યું છે। એટલે હાલમાં કાંઈ ના કાંઈ પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક તબક્કામાં સરકાર દ્વારા નિર્ણય કરી અને તમામ CCI કેન્દ્રો છે ત્યાં ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને તાત્કાલિકપણે ખેડૂતોના ખાતામાં આ કપાસના ભાવો યોગ્ય મળે તેવા ભાવ જમા કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 5 લાખ હેક્ટર જમીન ઉપર દર વર્ષે કપાસનું વાવેતર થતું હોય છે અને કપાસ ઉત્પાદનનું હબ પણ સુરેન્દ્રનગર જિલ્લો ગણાતો હોય છે। સામે હાલમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે, પરંતુ ભાવ ન મળતા અને વેપારીઓ દ્વારા ખેડૂતોની મજાક કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સરકાર દ્વારા નિર્ણય કરી અને કપાસના યોગ્ય ભાવ આપવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે। જી આભાર જોડાવા માટે અને